નમસ્કાર. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકો. તો આગળના ચેપ્ટરમાં આપણે મૌર્ય વંશ, તેની અંદર ચંદ્રગુપ્ત, બિંદુસાર અને સમ્રાટ અશોક વિશે જોઈ ગયા, જેમણે ભારત વર્ષ ઉપર ઘણા વર્ષો સુધી શાસન કર્યું અને પોતાનો રાજ્ય વિસ્તાર પણ કર્યો. ત્યારબાદ આવે છે ગુપ્ત વંશ, જેના વિશે હવે પછી આપણે જોવાના છીએ. ઈસુની 3જી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ. ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી. તેનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી. આથી ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. આ જે સમયગાળો છે, આ સમય દરમિયાન ભારતની બધી રીતે પ્રગતિ થઈ હતી. તેથી આ જે સમયગાળો છે તેને સોનાનો યુગ, સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયમાં એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપાઈ હતી. અપૂર્વ સમૃદ્ધિ આવી હતી અને લોકોની બધી રીતે પ્રગતિ થઈ હતી. ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી, જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી છે. આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમય દરમિયાન ભારતમાં ઘણા બધા વિદેશી મુસાફરો આવ્યા હતા અને અહીંયા તેમણે જે કંઈ પણ જોયું હતું તેનું તેમણે પોતાના પુસ્તકોમાં, પોતાના લેખોની અંદર વર્ણન કર્યું હતું. તો ગુપ્ત યુગ દરમિયાન જે લોકો ભારતની મુલાકાતે આવ્યા હતા તે પ્રવાસીઓએ પણ આ સમયની પ્રશંસા કરી છે. આ સમયના રાજાઓ અને શાસકોની પ્રશંસા કરી છે. નમસ્કાર. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન, ગુપ્ત યુગ અને અન્ય શાસકો. તો આપણે આગળના ચેપ્ટરમાં મૌર્ય વંશ વિશે જોઈ ગયા, જેની અંદર આપણે ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર અને સમ્રાટ અશોક વિશે જોયું, જેમણે ભારત પર ઘણા લાંબા સમય સુધી ખૂબ જ સારી રીતે શાસન કર્યું હતું અને તેમના સમયમાં જે રાજ્યનો વિસ્તાર છે તે ખૂબ જ થયો હતો. મૌર્ય વંશ પછી જે મોટો વંશ ભારતમાં શાસન તરીકે આવે છે તે છે ગુપ્ત વંશ. તો ઈસવીસન 3જી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ. ઈસુના જન્મ પછીનો સમય હવે શરૂ થઈ ચૂક્યો છે. અત્યાર સુધીમાં આપણે જે ઇતિહાસ જોતા હતા તેની અંદર ઈસુના જન્મ પહેલાંના સમયનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. હવે ઈસુ પછીનો સમય એટલે કે ઈસવીસન તરીકે ઓળખાતો સમય વિશે આપણે જોઈશું. તો 3જી સદીમાં ગુપ્ત વંશની સત્તાની શરૂઆત થાય છે મગધની અંદર. ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી હતી. આ જે સમય હતો એ સમયે ભારત સમગ્ર રાજકીય રીતે એક હતું અને અહીંયા કારણ કે જે શાસકો હતા તે ખૂબ જ શક્તિશાળી હતા, એટલે આ સમય દરમિયાન ભારતમાં એકંદરે શાંતિ અને સુરક્ષા જળવાઈ રહેલી હતી. તેનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી. આ સમય દરમિયાન ભારત ખૂબ જ ધનવાન હતું, સમૃદ્ધ હતું. તેથી ગુપ્ત યુગને ભારતનો સોનાનો યુગ, સુવર્ણ યુગ કહેવામાં આવે છે. સુવર્ણ યુગ એટલે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ, આબાદી. દેશના બધા જ લોકો સુખી હોય, શાંતિથી જીવતા હોય, સમૃદ્ધ હોય, ધનવાન હોય, એકંદરે શાંતિ હોય અને પરિસ્થિતિઓ સારી હોય. એ યુગને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. તેમજ બીજા પણ ઘણા બધા કારણો છે, જે કારણોના લીધે ભારતને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. આ સમય દરમિયાન ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી, જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી છે. આપણે આગળ જોઈ ગયા કે ભારતની જે પ્રશંસા છે, તેની સમૃદ્ધિ છે, તેની વાર્તાઓ બીજા દૂર દૂરના દેશો સુધી પહોંચતી. તેના લીધે ત્યાંના ઘણા લોકો ઉત્સુકતાવશ ભારતના પ્રવાસે આવ્યા હતા પ્રાચીન સમય દરમિયાન. એમાં ઘણા બધા મહાન મુસાફરો આવ્યા અને તેમણે અહીંયા જે કંઈ પણ પરિસ્થિતિઓ જોઈ તેનું વર્ણન પોતાની પુસ્તકો, પોતાના લેખોની અંદર કર્યું છે. અને ગુપ્ત યુગ દરમિયાન જે લોકો ભારતની મુલાકાતે આવ્યા હતા તેમણે ભારતની ખૂબ જ પ્રશંસા કરી છે આ સમયગાળાની. ગુપ્ત યુગનો સુવર્ણ યુગ ઘણી અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું. આ સમયે ભારતને એક પછી એક એવા રાજાઓ મળ્યા હતા કે જેમણે આ યુગને સુવર્ણ યુગ બનાવવામાં યોગદાન આપ્યું છે.
તેમાં છે ચંદ્રગુપ્ત પહેલો. તો મૌર્ય વંશની અંદર જે ચંદ્રગુપ્ત વિશે જોઈ ગયા તે ચંદ્રગુપ્ત અલગ છે, જ્યારે ગુપ્ત વંશની અંદર પણ ચંદ્રગુપ્ત અલગ છે. બરોબર, પહેલો ચંદ્રગુપ્ત મૌર્ય છે, જ્યારે આ ચંદ્રગુપ્ત કયો છે? ગુપ્ત વંશનો ચંદ્રગુપ્ત છે. મગધના સામ્રાજ્યમાં શ્રીગુપ્ત ગુપ્ત વંશનો સ્થાપક હતો. સ્થાપક એટલે જેણે વંશની શાસનની શરૂઆત કરી તે હતો શ્રીગુપ્ત. તેના પુત્રનું નામ હતું ઘટોત્કચ ગુપ્ત, અને આ ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે કોણ આવે છે? ચંદ્રગુપ્ત પ્રથમ. ઈસવીસન 319માં પાટલીપુત્રની ગાદી આવ્યો. તેણે શક્તિશાળી લિચ્છી જાતિની કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા. આપણે જોઈ ગયા કે વજ્જી સંઘની અંદર લિચ્છવીઓનું રાજ હતું. ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર 16 મહાજનપદોના સમયની અંદર પણ લિચ્છવીઓનો ઉલ્લેખ જોવા મળે છે. તો ગુપ્ત વંશના આ જે શાસક હતા ચંદ્રગુપ્તે લિચ્છી જાતિની કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા હતા. લિચ્છવીઓની સહાયથી તેણે મગધનો રાજ્યનો વિસ્તાર કર્યો હતો. તેણે મગધની પાસેના પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ અને સાકેત એટલે અયોધ્યા જીતી લઈ મગધનો વિસ્તાર વધાર્યો હતો. તેણે મહારાજને બદલે મહારાજા ધીરાજ જેવું ગૌરવપ્રદ બિરુદ ધારણ કર્યું હતું. આ સમયના બધા રાજાઓ પોતાની જાતને તેમના કવિઓ દ્વારા યા તો પોતે જાતે જ પોતાને કોઈક નવું જબરજસ્ત નામ આપતા હતા. તો આ જે ચંદ્રગુપ્ત મૌર્ય છે તેણે ખુદને જે બિરુદ આપ્યું હતું તે હતું મહારાજા ધીરાજ. તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા સોનાના સિક્કા બહાર પાડાવ્યા હતા. પોતાની જે શક્તિ છે તેને પ્રદર્શિત કરવા માટે, જેમ કે આ જે નેતાઓ પોતાની સત્તા અને શક્તિનું પ્રદર્શન કરવા માટે મોટી મોટી સભાઓ ભરે છે અને તેની અંદર લોકોને બોલાવે છે, એ જ રીતે આ વસ્તુ પ્રાચીન સમયમાં પણ જોવા મળતી હતી. અને ચંદ્રગુપ્તે પોતાની જે સત્તા છે, શક્તિ છે, તેની પ્રતીતિ કરાવવા સોનાના સિક્કા બહાર પડાવ્યા હતા. તેનો રાજ્યાભિષેક થયો ત્યારથી તેણે ગુપ્ત સંવંત શરૂ કરાવ્યો. તેનો જ્યારથી રાજ્યાભિષેક થયો તો તેણે એક નવી સંવંત સાલવારીની શરૂઆત કરી. જેમ કે અત્યારે આપણે જેમ ઈસવીસન જોઈએ છીએ, જે ઈસુના નામ પરથી આવેલી છે, એ જ રીતના ગુપ્ત વંશ પરથી તેણે ગુપ્ત સંવંતની શરૂઆત કરાવી હતી. સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવંતનો સ્વીકાર કર્યો હતો. સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ આ સંવંતને અપનાવી હતી. ગુપ્ત સંવંતના આરંભને કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની. જ્યારે આપણે ઇતિહાસને લખીએ છીએ તો તેમાં સમયગાળાનો ઉલ્લેખ, તારીખ અને વારનો ઉલ્લેખ ખૂબ જ ઉપયોગી બની જાય છે. તો જ્યારે એક નવી સંવંતની શરૂઆત થઈ તો એ સમય પછી આ રાજાના જે કવિઓ હતા કે અન્ય લોકો હતા તેમણે જે ઇતિહાસ લખ્યો તેને ક્રમવાર ઘટનાઓ અનુસાર લખ્યો હતો. તેથી ચોક્કસ સમયે ચોક્કસ ઘટનાનો ઉલ્લેખ તમને જોવા મળે છે. ત્યારબાદ છે સમ્રાટ સમુદ્રગુપ્ત. ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યો. સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભલેખ, જેને પ્રયાગ પ્રશસ્તિ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાંથી તેમજ તેણે જે સિક્કાઓ બહાર પાડ્યા હતા તેમાંથી મળે છે. પ્રશસ્તિ એક એવી વસ્તુ છે કે જે રાજાના જે કવિ હોય છે તેઓ રાજાના વખાણ કરતા લેખ લખે છે, જેને પ્રશસ્તિ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશસ્તિ રાજકવિ હરિસેણે રચી છે. તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી છે. તો સમ્રાટ સમુદ્રગુપ્તે ઘણા બધા યુદ્ધો કર્યા હતા અને વિજયો પણ મેળવ્યા હતા. તેને ભારતનો નેપોલિયન પણ કહેવામાં આવે છે. તો આ બધા વિજયો અને સિદ્ધિઓનું વર્ણન તેના રાજકવિ હરિસેણ દ્વારા રચિત આ સ્તંભલેખની અંદર જોવા મળે છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોથી માંડી અફઘાનિસ્તાનના કુષાણ શાસનતંત્ર સુધી તેની વિજય યાત્રા કરી હતી. છેક ઉત્તર ભારતની અંદર છેક અફઘાનિસ્તાન સુધી એણે વિજયો મેળવ્યા હતા યુદ્ધો કરીને, અને ભારતનો રાજ્ય વિસ્તાર છેક ત્યાં સુધી તેણે કર્યો હતો. દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓને હરાવ્યા હતા. 12 જેટલા રાજાઓ દક્ષિણમાં હરાવ્યા હતા તેણે આ રાજાઓને હરાવીને તેમના રાજ્યો ખાલસા કરવાને બદલે તેઓને ખંડિયા રાજાઓ તરીકે ડહાપણપૂર્વક પુનઃસ્થાપિત કર્યા હતા. ખંડિયા રાજાઓ એટલે એ રાજાઓ કે જેઓ
આ રાજાની અંડરમાં આવશે અને સમયાંતરે જે મુખ્ય રાજા છે સમુદ્રગુપ્ત એને પોતાના રાજ્ય તરફથી ભેટ, સોગાદો અને ટેક્સ તેમજ સૈન્ય પણ પ્રોવાઈડ કરશે. આ લોકો ખંડિયા રાજાઓ તરીકે ઓળખાય છે. રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી. રાજ્યનો વહીવટ રાજ્યપાલો અને અધિકારીઓ દ્વારા કરાવવામાં આવતો હતો. સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. તેની સાહિત્યિક સિદ્ધિઓ તથા ચારિત્ર્ય પણ નોંધપાત્ર હતા. તો તેણે સાહિત્ય ક્ષેત્રે પણ એક એવો રાજા કે જે સાહિત્યની રચનાઓ પણ કરે છે. સાથે જ તેનું જે વ્યક્તિત્વ છે, તેના જે ગુણો છે તે પણ સારા છે. તેથી તેનું જે ચારિત્ર્ય છે, કેરેક્ટર છે, તેને પણ નોંધપાત્ર માનવામાં આવે છે. તેણે અનેક કાવ્યોની રચના કરી કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. એવો રાજા કે જે રાજા હોવાની સાથે સાથે યુદ્ધ લડવાની સાથે સાથે કવિતાઓની રચના પણ કરે છે. તેથી તેને કવિરાજ કહેવામાં આવે છે. કમનસીબે તેનું આજે એક પણ કાવ્ય મળતું નથી. બરાબર, તેના જે કવિતાઓ છે તે મળતી નથી. એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે, જે તેનો સંગીત પ્રેમ દર્શાવે છે. એણે જે સિક્કાઓ બહાર પાડાવ્યા છે તેની અંદર એક સિક્કામાં તેને વીણા વગાડતો હોય તે પ્રકારની છાપ સિક્કા ઉપર દેખાડવામાં આવી છે. મતલબ કે તેને સંગીત પ્રત્યે પણ ખૂબ જ રસ હતો. તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાયા હતા. તમે જુઓ કે બધા ધર્મો સાથે હિન્દુ ધર્મ માટે મંદિરો, બૌદ્ધ ધર્મ માટે વિહારો અને જૈન ધર્મ માટે ઉપાશ્રયો બાંધવામાં આવ્યા હતા. મતલબ કે કોઈપણ ધર્મ સાથે ધાર્મિક રીતે ભેદભાવ પ્રાચીન ભારતમાં જોવા નથી મળી રહ્યો. ગુપ્ત વંશના શાસન દરમિયાન તેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. અશ્વમેઘ યજ્ઞ શું છે કે એક ઘોડો છૂટો મૂકી દેવામાં આવે છે. આ ઘોડો જે રાજ્યમાંથી પસાર થઈ જાય છે એ રાજ્યો આ રાજાની અંડરમાં આવી જાય છે અને જે રાજ્યનો રાજા એ ઘોડાને બાંધી લે છે તેણે આ રાજા સાથે યુદ્ધ કરવું પડે છે. આ સંદર્ભે તેણે સિક્કા પડાવ્યા હતા. તેણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવ્યું હતું. તે પોતે પણ સાહિત્ય રચતો હતો, એટલે કે લખતો હતો, એટલે સાહિત્ય પ્રેમી તો હતો જ. સાથે જ દરબારની અંદર જે વિદ્વાનો હતા તેમની પાસે પણ તેણે સાહિત્યનું સર્જન કરાવ્યું હતું. જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત ઈચ્છતો હતો. તેને જ્ઞાનની અંદર ખૂબ જ રુચિ હતી. તેણે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. હિન્દુ ધર્મને વિશેષ ઉત્તેજન આપ્યું હોય તેવું જોવા મળે છે. પરંતુ એનો અર્થ એવો નથી કે તેના લીધે બીજા ધર્મોની સાથે ભેદભાવ કરવામાં આવ્યો હોય. તેણે સામાજિક રીતિરિવાજોને સ્વીકાર્યા હતા. પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું જે સ્થાન છે તે વિશિષ્ટ અને નોંધપાત્ર છે. તો આ વ્યક્તિનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે પ્રાચીન ભારતીય ઇતિહાસની અંદર, કારણ કે તેની અંદર આપણને ઘણા બધા ગુણો જોવા મળે છે. ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો તે સર્જક હતો. ગુપ્ત સામ્રાજ્યની મહત્વનો તે સર્જક હતો. તો અહીંયા ચિત્રની અંદર તમે જુઓ વીણા વગાડતા અને અન્ય સિક્કાઓ સમુદ્રગુપ્તે જે બહાર પાડ્યા છે તેમજ અન્ય શાસકોએ જે સિક્કાઓ બહાર પાડ્યા છે તેનું ચિત્ર તમને આપવામાં આવ્યું છે. તો ચંદ્રગુપ્ત પછી ગુપ્ત વંશની અંદર જ બીજો આવે છે ચંદ્રગુપ્ત, અને તેનું બીજું નામ વિક્રમાદિત્ય પણ છે. સમ્રાટ ચંદ્રગુપ્ત એટલે કે બીજો વિક્રમાદિત્ય. સમુદ્રગુપ્તનું અવસાન થયું, તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદી ઉપર આવ્યો. આ છે ચંદ્રગુપ્ત સેકન્ડ. તેણે પિતાએ વારસામાં આપેલા વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું. એટલું જ નહીં પણ કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો. તો ચંદ્રગુપ્ત દ્વિતીય ના ફક્ત તેના પિતાના રાજ્યને સાચવે છે, પરંતુ તેનો રાજ્ય વિસ્તાર વધુ પણ કરે છે. ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક કહેવાય છે. સૌથી પ્રતિભાશાળી, જેનો પ્રભાવ સૌથી વધુ જોવા મળે છે ગુપ્ત વંશની અંદર, તેમાં ચંદ્રગુપ્ત બીજાનું નામ આવે છે. તેના સામ્રાજ્યની સરહદો શક રાજ્ય સુધી વિસ્તરેલી હતી. તેણે ગુજરાત ઉપર હુમલો કરી શક ક્ષત્રપ વંશના રાજ્યનો અંત આણ્યો હતો. એ સમયે ગુજરાતની અંદર શક ક્ષત્રપ વંશનું શાસન હતું અને તેણે હુમલો કરી આ વંશનું શાસન ખતમ કર્યું હતું. આ વિજયની યાદમાં તેણે સકારી
એટલે કે શકોને હરાવનાર સકારી બિરુદ ધારણ કર્યું હતું. તે સિવાય તેનું બીજું નામ શું છે? વિક્રમાદિત્ય. તેણે 300 વર્ષથી પગદંડો જમાવીને બેઠેલા શક ક્ષત્રપોની હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું હતું. તો ભારત અને ગુજરાતમાં જે શક લોકો 300 વર્ષથી પોતાનું શાસન જમાવીને બેઠા હતા, તેમને અહીંયાથી હાંકી કાઢવા માટે જે શક્તિશાળી રાજ્યો હતા તેમની સાથે લગ્ન સંબંધો બાંધ્યા હતા અને પોતાની જે આર્મી છે, સૈન્ય છે, તેને વધારે શક્તિશાળી બનાવ્યું હતું. આ લગ્ન સંબંધો તેને પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને મહાત કરવામાં ઉપયોગી થયા. લગ્ન સંબંધોના લીધે સામ્રાજ્યમાં વિસ્તાર થયો અને તેની શક્તિમાં પણ વધારો થયો. તેણે જીતેલો નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો. ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો, ભૃગુકસ એટલે કે આજનું ભરૂચ અને સ્તંભતીર્થ એટલે કે આજનું ખંભાતના ધીંકતા બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યા. આ જે બધા શહેરો હતા કે રાજ્યો હતા ત્યાં બંદરો આવેલા હતા અને ત્યાંથી મોટા પાયે દરિયાઈ વ્યાપાર થતો હતો. તો આના લીધે શું થાય છે કે રાજ્યનો દરિયાઈ વેપાર વધે છે અને ગુપ્ત રાજાઓ પાસે સંપત્તિ આવે છે, કારણ કે રાજ્ય તરફથી વ્યાપાર થઈ રહ્યો છે, પ્લસ રાજ્યને ટેક્સ પણ આવી રહ્યો છે. તો અહીંયા સામ્રાજ્ય દેખાડવામાં આવ્યું છે. ગુપ્ત શાસિત ભારત. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીની યાત્રાળુ ફાહિયાને ગુપ્ત રાજ્ય વહીવટ અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા છે. તો તમારે યાત્રાળુ યાદ રાખવાનું છે, ફાહિયાન, અને તે આવ્યો હતો ગુપ્ત વંશમાં અને એ સમયે શાસન હતું ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે વિક્રમાદિત્યનું. ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી એટલે કે હિન્દુ ધર્મનું પાલન કરતો હતો, હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે ખૂબ આદરભાવ ધરાવતો હતો. તેના સેનાપતિ આમ્રકારદેવ બૌદ્ધ ધર્મી અને રાજ્યમંત્રી વરસેન શૈવ ધર્મી હતો. તમે વિચારો કે રાજા પોતે હિન્દુ એટલે કે વૈષ્ણવ ધર્મનું પાલન કરે છે અને તેનો તો સેનાપતિ બૌદ્ધ ધર્મનો છે, જ્યારે તેનો મંત્રી વરસેન શૈવ ધર્મનું પાલન કરે છે. તો તે બધા ધર્મોનું પ્રત્યે તેમનો આદર અને સમાન ભાવ દર્શાવે છે. રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો આવેલા હતા. તેના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્ત યુગ સુવર્ણ યુગ બની શક્યો હતો. તો આ સમયે ન માત્ર યુદ્ધથી ખાલી રાજ્ય વિસ્તાર જ નહોતો થયો, પરંતુ સાંસ્કૃતિક સિદ્ધિઓ પણ, સંસ્કૃતિનો પણ, કલ્ચરનો પણ વિકાસ થયો હતો અને એના લીધે આ જે સમયગાળો છે તેને સુવર્ણ યુગ કહેવામાં આવે છે. તે વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા હતો. તો તે મોટા મોટા વિદ્વાનો જે અલગ અલગ વિષયો પર અલગ અલગ પ્રકારનું જ્ઞાન ધરાવતા હોય તેવા વ્યક્તિને વિદ્વાન કહેવામાં આવે છે. અને કવિઓનો આશ્રયદાતા હતો. કવિઓને તે આશરો આપતો હતો પોતાના રાજ દરબારની અંદર. સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્ય લેખક કાલિદાસ તેના રાજકવિ હતા. આપણે જાણીએ છીએ કાલિદાસ ખૂબ જ મહાન લેખક છે, સંસ્કૃતની અંદર નાટ્યકાર છે અને તેઓ આ સમયમાં થઈ ગયા હતા તેના રાજકવિ તરીકે. ધન્વંતરી તેમના રાજવૈદ્ય હતા. બરાબર, ધન્વંતરી તેમના રાજવૈદ્ય હતા. વૈજ્ઞાનિક વરાહ મિહિર વિશે તમે કદાચ વિજ્ઞાનમાં ભણશો તો તેઓ વૈતાલ ભટ્ટ, અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નોથી તેનો રાજ દરબાર શોભતો હતો. આ બધા જ એ લોકો છે જેઓ તેમના સમયના તેમના વિષયના મહાનતમ લોકોમાં માનવામાં આવે છે અને આ બધા જ લોકો ચંદ્રગુપ્ત દ્વિતીયના રાજ દરબારની અંદર હતા. તેના સમયમાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો હતો. શિલ્પ, સ્થાપત્ય અને આર્કિટેક્ટ કહેવામાં આવે છે. તો શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલાનો પણ સુંદર વિકાસ થયેલો જોવા મળે છે. અજંતાના ઘણા કલા મંડપો તેના સમયમાં તૈયાર થયા હતા. અજંતાની અંદર ઘણા બધા કલા મંડપો તેના સમયમાં બનાવવામાં આવ્યા હતા. તેણે રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા હતા. બીજા ધર્મોને પણ તેણે ખૂબ જ મહત્ત્વ આપ્યું હતું. દિલ્હી પાસેનો મેહરોલી લોહ સ્તંભ તેના સમયમાં સ્થાપ્યો હતો, જેને સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાળ લાગ્યો નથી. દિલ્હી જોડેનો આ જે લોખંડનો બનેલો સ્તંભ છે જે તમને ચિત્રની અંદર દેખાડવામાં આવ્યો છે, આપણે જાણીએ છીએ કે લોખંડ જેવું પાણીના અને હવાના સંપર્કમાં આવે છે તો તેને કાટ લાગવાનો શરૂ થઈ જાય છે, પરંતુ આ સ્તંભની રચના
એટલી રહસ્યમય રીતે કરવામાં આવી છે કે આજે તમે જુઓ ગુપ્ત વંશને ઘણા બધા વર્ષો પસાર થઈ ગયા છે, ઈસુની 3જી સદી અને અત્યારે 21મી ચાલી રહી છે, તો આટલા બધા વર્ષો પછી પણ આ લોખંડના સ્તંભને કાટ લાગ્યો નથી. તેણે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી હતી. બે રાજધાનીઓ તેણે રાખી હતી, એક છે પાટલીપુત્ર અને બીજું છે ઉજ્જૈન, જ્યાંથી રાજ્યનો વહીવટ કરવામાં આવતો હોય છે. તેણે રાજ્યને જુદા જુદા વહીવટી એકમોમાં વહેંચી સુવ્યવસ્થિત વહીવટ ચલાવ્યો હતો. આપણે જોઈ ગયા કે રાજ્ય છે તેનો વહીવટ સારી રીતે ચાલે એટલે તેના ભાગ પાડી દેવામાં આવે છે. જિલ્લાઓ હોય છે, તાલુકાઓ હોય છે, ગામ હોય છે, જેવું કે અત્યારે પણ જોવા મળે છે. લગભગ ઈસવીસન 414ના અરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું અવસાન થયું. ઈસવીસન 414. ગુપ્ત સામ્રાજ્યનો અંત. હવે જોઈએ કે આ સામ્રાજ્યનો અંત કઈ રીતનો થયો. તો ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પ્રથમ ગાદી આવ્યો. તો તેના બાદ આવે છે કુમારગુપ્ત પ્રથમ. તેના સમયમાં નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની કેટલીક ગુફાઓ તેના સમયમાં તૈયાર થઈ. જો અજંતાની ગુફાઓ અલગ અલગ રાજવીઓના સમયની અંદર તૈયાર થયેલી છે. આ ગુફાઓ જનરલી એ હતી જ્યાં બૌદ્ધ સાધુઓ પોતાની તપસ્યાઓ કરતા હતા, પ્લસ તેની અંદર ઘણી બધી સાંસ્કૃતિક બાબતો પણ જોવા મળે છે, ચિત્રો, કંડારેલી મૂર્તિઓ, એવું બધું. સાથે જ એ સમયની ખૂબ જ જાણીતી કોલેજ અથવા તો યુનિવર્સિટી કહો એવી પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ નાલંદા તેના સમયમાં તૈયાર થઈ હતી, કુમારગુપ્તના સમયની અંદર. કુમારગુપ્ત પહેલા પછી તેનો પુત્ર વીરપુત્ર સ્કંદગુપ્ત ગાદી પર આવ્યો. સ્કંદગુપ્ત સુધી બધું જ ઠીકઠાક રહે છે અને સ્કંદગુપ્ત પછીના જે શાસકો હતા, નિર્બળ શાસકો હતા, તેને જનોની અને શક્તિશાળી હુણોના આક્રમણને ખાલી શક્યા નહીં. તો આ પછીના જે શાસકો હોય છે એ સમયે હુણો સતત આક્રમણ ભારત ઉપર કરતા રહેતા હોય છે. તેના લીધે ગુપ્ત સામ્રાજ્ય લગભગ ઈસવીસન 500માં છિન્નભિન્ન થઈ ગયું. બરાબર. તો હવે જોઈશું ગુપ્ત વંશની શાસન વ્યવસ્થા. ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા. ગુપ્ત યુગના શાસનતંત્ર વિશે આપણને અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે. અભિલેખો એટલે કઠોર ધાતુ પર, પથ્થર ઉપર જે લેખો લખવામાં આવે છે. સ્મૃતિઓ એટલે કવિઓ અને લેખકો જેની રચના કરે છે. અને પુરાણો એટલે ગરુડ પુરાણ એ પ્રકારના પુરાણો હોય છે જેની અંદર ઐતિહાસિક વાર્તાઓ લખવામાં આવેલી હોય છે, તેને પુરાણો કહે છે. તે બધામાંથી આપણને ગુપ્ત યુગના શાસનતંત્ર વિશે માહિતી મળે છે. શાસનતંત્ર કેન્દ્રીય એટલે કે રાજ્ય, પ્રાંતીય એટલે કે જિલ્લો અને સ્થાનિક તાલુકો એમ 3 વિભાગોમાં વહેંચાયેલું હતું. ગુપ્ત શાસનતંત્રમાં સમ્રાટ વહીવટતંત્રના કેન્દ્ર સ્થાને હતો, જેવું કે આગળ પણ આપણે જોઈ ગયા. જે મુખ્ય વ્યક્તિ છે તે કોણ હતો? તો શાસક અથવા તો રાજા, જેના ઓર્ડરને નીચેના બધા લોકો ફોલો કરતા. તેઓ મહારાજા ધીરાજ, પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતા હતા. જાણવા જેવું, વહીવટી તંત્રમાં મુખ્ય સેનાપતિ, મહાબલાધિકૃત, વિદેશ મંત્રી, મહાસંધિ વિગ્રહક, મહેલો અને દ્વારોના રક્ષકોના વડા મહાપ્રતિહાર કહેવામાં આવતા. મહાઅશ્વપતિ એ ઘોડેસવાર અને સેનાના વડા અને મહાપિલુપતિ એ હાથીની સેનાના વડા હતા. મુખ્ય સેનાપતિ તો મહાબલાધિકૃત, પછી વિદેશ મંત્રી હતા, મહાસંધિ વિગ્રહક હતા. મહેલો અને દ્વાર એટલે કે એના દરવાજાના જે રક્ષકો હતા તેના વડા હોય છે તેને મહાપ્રતિહાર કહેવામાં આવતા. મહાઅશ્વપતિ એટલે ઘોડેસવાર સેનાના વડા, મહાપિલુપતિ એટલે હાથીની સેનાના વડા. રાજ્યના દસ્તાવેજો જે લોકો સાચવે છે તેને કહેવામાં આવતા પુસ્તપાલ. પ્રાંતના વડા તરીકે મોટે ભાગે રાજકુમારોને મૂકવામાં આવતા. કુમાર માધ્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા. પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતો હતો. પ્રાંતને શું કહેવામાં આવતું? ભુક્તિ. બરાબર. ત્યારબાદ આપણે આગળ પણ જોઈ ગયા કે રાજકુમારોની ટ્રેનિંગ સ્ટાર્ટ થઈ જતી, એટલે પ્રાંતની અંદર તેમને વહીવટ કરવા માટે મૂકવામાં આવતા. કુમાર માધ્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા.
પ્રાંતને ભુક્તિ તરીકે ઓળખવામાં આવતો અને એના વડા હતા પ્રાદેશિક. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતો. જિલ્લાને આ સમયે શું કહેવામાં આવતો? વિષય. તો અહીંયા પ્રાંતનો અર્થ શું થાય છે? રાજ્ય. અને રાજ્યના અલગ અલગ ભાગો એટલે જિલ્લાઓ. જિલ્લાઓને એ સમયે વિષય તરીકે ઓળખવામાં આવતા. ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી, જેમાં વડીલો, ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો. ગામના લેવલે જેવી રીતના અત્યારે પંચાયત હોય છે એ જ રીતના એ સમયમાં પણ સમિતિ હોતી, જેમાં ગામના અગત્યના લોકો અને મુખી વગેરેનો સમાવેશ થતો. ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ. ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો. મતલબ કે વ્યવસાયની બાબતમાં, પૈસાની બાબતમાં, ધનની બાબતમાં આ સમય ભારતનો સુવર્ણ યુગ, ગોલ્ડન એજ તરીકે ઓળખવામાં આવે છે. ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ વિકસ્યો હતો. એ સમયે જે મુખ્ય વ્યવસાય હતો તે હતી કૃષિ, ખેતી. બરાબર. તે સિવાય અંદરો અંદર રાજ્ય વચ્ચે થતો વેપાર અને એક દેશનો બીજા દેશ વચ્ચે થતો વેપાર એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ જ વિકસિત થયો હતો. વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળતી. તો જો અલગ અલગ પ્રકારની ખેતી હોય છે, કોઈક 3 વર્ષના અંતે, કોઈક 1 વર્ષમાં અને કોઈક 5 વર્ષમાં પણ થઈ જતી હોય છે. તે ડિપેન્ડ કરે છે કે તમે કેવા પ્રકારનો પાક કે શેની ખેતી કરી રહ્યા છો. ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર તથા કામરૂપ એટલે અત્યારનું અસમ, કામરૂપમાં નાળિયેર થતા. બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા. ગુજરાતમાં અને સિંધમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું. દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો. તો અલગ અલગ જગ્યાએ કઈ કઈ વસ્તુઓ થતી હતી તેનું વર્ણન આપવામાં આવ્યું છે. બંગાળમાં ચોખા, ગુજરાત અને સિંધમાં કપાસ, બંગાળમાં રેશમ, દક્ષિણ ભારતમાં મરી મસાલા અને કપાસ. રાજા કુલ ઉત્પાદનનો 6ઠ્ઠો ભાગ કર તરીકે લેતા હતા. કુલ ઉત્પાદનનો કયો ભાગ? 6ઠ્ઠો ભાગ રાજાને ટેક્સ તરીકે આપવો પડતો. બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિ દાનમાં આપવામાં આવતી હતી. આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની વિશેષતા છે. મતલબ કે આપણે પાછળ સિંધુ સભ્યતામાં આંતરરાષ્ટ્રીય વેપાર જોવા મળતો હતો, એ જ વસ્તુ ગુપ્ત યુગ દરમિયાન જોવા મળે છે, જ્યારે એક દેશ બીજા દેશ સાથે વેપાર કરે છે. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી હતી. તો મધ્ય એશિયામાં થઈ અને યુરોપ સુધી સ્થળ માર્ગે એટલે રસ્તા પર ચાલીને સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા ત્યાં લઈ જવામાં આવતા. તો ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજ અને ઇમારતી લાકડાની નિકાસ થતી. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજો આયાત થતી. આયાતનો અર્થ છે ત્યાંથી વસ્તુઓ અહીંયા લાવવામાં આવે તે, અને નિકાસનો અર્થ છે અહીંયાથી વસ્તુઓ ત્યાં લઈ જવામાં આવે. ધાર્મિક સ્થિતિ. ધર્મની શું સ્થિતિ હતી આ સમય દરમિયાન? ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કલાએ ખીલેલા જોવા મળે છે. આ સમયમાં મોટાભાગના રાજાઓ હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા આપણને જોવા મળે છે. ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા હતા. રાજાનો જે ધર્મ હોય છે તેને રાજ્ય ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. પરિણામે વિષ્ણુ, તેમના અવતારો શ્રીરામ અને શ્રીકૃષ્ણ આ સમયમાં મહદઅંશે પૂજાતા. લક્ષ્મી દેવી તરીકે બહુ જ ખ્યાત થયા હતા. તો આ સમયે શ્રીરામ, શ્રીકૃષ્ણ, ધનના દેવી લક્ષ્મી જેવા દેવોની પૂજા થવા લાગી હતી. આ જ સમયમાં રામાયણ અને મહાભારત તેમજ પુરાણોનું પુનઃ સંકલન થયું હતું. તો આ જે સમય હતો તે સમય દરમિયાન રામાયણ અને મહાભારત તેમજ પુરાણોને ફરીથી યોગ્ય રીતે તેમને સંકલિત કરવામાં આવ્યા હતા, એટલે કે લખવામાં આવ્યા હતા. શ્રીમદ ભગવદ્ ગીતા આ સમયે ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો હતો. મહાભારતની અંદર જ્યારે અર્જુન યુદ્ધ કરવાની ના પાડે છે
એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ એને જે ઉપદેશ આપે છે તે ઉપદેશ ભગવદ્ ગીતા તરીકે ઓળખાય છે. તો આ સમયે ભગવદ્ ગીતા, જે હિન્દુઓનો પવિત્ર ગ્રંથ છે, તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બન્યું હતું. વૈષ્ણવ ધર્મની જેમ શૈવ ધર્મ પણ ગુપ્તકાળમાં વિકસ્યો હતો. તો ભગવાન શિવની પૂજા સાથે સંકળાયેલ શૈવ ધર્મ પણ આ સમયમાં ખૂબ જ વિકસિત જોવા મળે છે. દક્ષિણ ભારતમાં શૈવ સંતો નૈનાર કહેવાતા, જ્યારે વૈષ્ણવ સંતોને શું કહેવામાં આવતા? અલવાર. ભગવાન શિવ સાથે સંકળાયેલા સંતો નૈનાર, જ્યારે ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલા સંતો એટલે અલવાર. અને આ વસ્તુ ક્યાં જોવા મળતી? દક્ષિણ ભારતમાં. મહિષાસુર મર્દિની એટલે કે રાક્ષસ મહિષાસુરનો વધ કરનાર કોણ? દુર્ગા. દુર્ગા માતાની પૂજા પ્રચલિત થઈ હતી. તો આ સમયે મા દુર્ગાની પૂજા પણ પ્રચલિત થઈ હતી. સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત થઈ હતી. કાર્તિકેય એટલે ભગવાન શિવના પુત્ર અને સૂર્ય. ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો હતો. તો એવું ન હતું કે માત્ર હિન્દુ ધર્મ પણ આ સમયે વિકસિત હતો. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની પણ સ્થિતિ ખૂબ જ સારી હતી. સમુદ્રગુપ્ત બૌદ્ધ ધર્મનો સંરક્ષક હતો. બૌદ્ધ ધર્મના મહાયાન અને હીનયાન પંથ વિકસ્યા હતા. બૌદ્ધ ધર્મની અંદર તેના જે ફોલોઅર છે તેમના વિચારોના આધારે બૌદ્ધ ધર્મના બે ભાગ પડ્યા હતા, હીનયાન અને મહાયાન. ગુપ્તયુગીન સાંસ્કૃતિક સ્થિતિ. ગુપ્ત યુગ સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. આ યુગમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ હતી. કાલિદાસ, સ્કંદસ્વામી, હરિસ્વામી અને રાણી વિજયા તથા આર્યસૂડ આ સમયના મહત્ત્વના સાહિત્યકારો હતા, જેમણે સાહિત્યની રચના કરી તેવા મહાન લોકોના નામ તમને આપવામાં આવ્યા છે. આ બધામાં સર્વશ્રેષ્ઠ, જેઓ આજે પણ સર્વશ્રેષ્ઠ ગણાય છે, તે કોણ હતા? સંસ્કૃત ભાષાના મહાકવિ કાલિદાસ. કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે. આ જે નામ છે વિલિયમ શેક્સપિયર, તે અંગ્રેજી ભાષાના લેખક છે, ખૂબ જ જાણીતા. તેમણે ભારતીય મહાકાવ્યોની કથાવસ્તુ લઈ અભિજ્ઞાન સંકુતલમ, રઘુવંશમ અને મેઘદૂતમ જેવા મહાકાવ્યોની રચના કરી. ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યોની રચનાનો યુગ હતો. આગળ આપણે જોઈ ગયા તેમ ગુપ્ત યુગ દરમિયાન ઘણા બધા મંદિરોની રચના થઈ હતી. ગુજરાતમાં ગોપ, નચના કોઠારીનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતના સૌપ્રથમ ઇન્ટેરી મંદિરો છે. સૌપ્રથમ ઈંટોમાંથી નિર્માણ થયેલા હોય તેવા મંદિરો છે ગોપ, નચના કોઠારનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર. ગુપ્ત યુગ આ દ્રષ્ટિએ મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે. દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં બનેલી જોવા મળે છે. ત્યારબાદ છે વિજ્ઞાનની શું સ્થિતિ હતી આ સમય દરમિયાન. મહાન વૈજ્ઞાનિકોમાં આર્યભટ્ટ અને વરાહમિહિર આ સમયમાં થયા. આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. તમે જુઓ કે ગણિતની અંદર શૂન્ય સિવાય કોઈપણ રકમ 9થી આગળ લખી શકાતી નથી. તો શૂન્યની શોધ આર્યભટ્ટે કરી હતી. તે સિવાય દશાંશ પદ્ધતિની શોધ પણ આર્યભટ્ટે કરી હતી. વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતો ગ્રંથ લખ્યો હતો. અવકાશમાં તારાઓના અભ્યાસ સાથે જે વિજ્ઞાન સંકળાયેલું છે તેને ખગોળશાસ્ત્ર કહે છે. તો બૃહદ સંહિતા નામનો ગ્રંથ વરાહમિહિરે લખ્યો હતો. વાઘભટ્ટે આયુર્વેદિક ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો હતો. આ ગ્રંથ આજે પણ ખૂબ જ ફેમસ છે, અષ્ટાંગ હૃદય, જેમાં આયુર્વેદને લઈને ખૂબ જ અગત્યની માહિતી આપવામાં આવી છે, જેનો અત્યારે પણ ઉપયોગ થાય છે મેડિકલ સાયન્સને ક્ષેત્રે. આ કાળે મનુષ્યો અને પ્રાણીઓ માટે વૈદક શાસ્ત્ર વિકસ્યું હતું. હાથી ઘોડાની દવાઓ પણ શોધાઈ હતી. રસાયણશાસ્ત્રનો પણ ખાસો એવો વિકાસ થયો હતો. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે દિલ્હી પાસે આવેલો મહેરોલીનો લોહ સ્તંભ, જેને હજુ સુધી કાટ લાગ્યો નથી. ત્યારબાદ છે સમ્રાટ હર્ષવર્ધન. તો ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે. ગુપ્ત યુગની સમાપ્તિ બાદ જે રાજા ભારતમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તે છે સમ્રાટ હર્ષવર્ધન.
તેઓ થાણેશ્વરના પુષ્યભૂતિ વંશના હતા. પુષ્યભૂતિ વંશ થાણેશ્વર. પ્રભાકર વર્ધનના પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા, જ્યારે તેમની પુત્રી હતી રાજ્યશ્રી. રાજ્યશ્રી કનૌજના રાજા ધ્રુવવર્માને પરણી હતી. ગોંડ રાજવી શશાંક અને માલવ રાજે રાજ્યશ્રીનું અપહરણ કરી રાજ્ય પર આક્રમણ કરતા મોટી કટોકટી ઊભી થઈ. રાજ્યવર્ધનનું મૃત્યુ રાજ્યશ્રીને બચાવવા જતાં થયું હતું. તો જે રાજ્યવર્ધન છે, હર્ષના ભાઈ, તેમનું મૃત્યુ તેમની બહેનને બચાવવા જતાં મૃત્યુ પામે છે. તેમની બહેનનું અપહરણ ગોંડ રાજવી શશાંક અને માલવ રાજ કરે છે. આવી કટોકટીભરી સ્થિતિમાં ઈસવીસન 606માં સમ્રાટ હર્ષે રાજ્યારોહણ કર્યું હતું. તે પછી હર્ષવર્ધન ગાદી પર આવે છે. તેમણે રાજ્યશ્રીને બચાવ્યા એટલું જ નહીં, રાજ્યશ્રીનું રાજ્ય કનૌજ અને થાણેશ્વર એમ બંને રાજ્યો પર પોતાનું યોગ્ય શાસન શરૂ કર્યું. હર્ષવર્ધન પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા. છેલ્લા મહાન સમ્રાટ એટલા માટે કારણ કે હર્ષવર્ધન પછી ભારતમાં મુઘલોનું શાસન, મધ્યકાલીન ભારત જેને કહેવામાં આવે છે, તે સમયગાળો શરૂ થઈ જાય છે. તેમણે મગધ, ઓડિશા, સારસ્વત, ગોંડ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. તેના સમકાલીન રાજ્યોમાં વલ્લભીના મૈત્રક રાજા ધ્રુવસેન તેમના જમાઈ હતા. દખ્ખણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા હતો. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજય થાય છે. એકમાત્ર પુલકેશી બીજો હોય છે જે સમ્રાટ હર્ષવર્ધનને હરાવે છે અને એમનું રાજ્ય નર્મદાથી આગળ જતું અટકાવે છે. હર્ષ મોટે ભાગે નર્મદાથી ઉત્તરના શક્તિશાળી રાજા ગણાતા. ભારતની અંદર નર્મદા નદી જ્યાંથી વહે છે તેની ઉપરનો એટલે કે ઉત્તર ભારતનો જે વિસ્તાર છે ત્યાં સૌથી શક્તિશાળી રાજા સમ્રાટ હર્ષવર્ધનને માનવામાં આવે છે. સમ્રાટ હર્ષનું સાંસ્કૃતિક પ્રદાન બહુ જ અગત્યનું હતું. સંસ્કૃતિ એટલે કે કલ્ચર ક્ષેત્રે તેમનો ફાળો મહત્વપૂર્ણ છે. તેના સમયમાં મહાન ચીની યાત્રી યુએન સાંગ ભારત આવ્યા હતા અને તેમના રાજ દરબારમાં રહ્યા હતા. હર્ષ શૈવ ભક્ત હતા, એટલે ભગવાન શિવના ભક્ત હતા અને પછીથી બૌદ્ધ ધર્મના ફોલોવર્સ, પછી બૌદ્ધ ધર્મને અનુયાયી બની જાય છે. તેમણે કનૌજમાં યુએન સાંગના અધ્યક્ષ પદે ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન ધાર્મિક ચર્ચાઓ કરવા માટે જે પરિષદો, જે મિટિંગોનું આયોજન થતું હતું તેને ધર્મ પરિષદ તરીકે ઓળખવામાં આવે છે. બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકી તેની પૂજા કરાવી, સ્થાપિત કરી હતી. મહાયાન અને હીનયાન સંપ્રદાયો વિશે આ પરિષદમાં ગોષ્ઠી યોજાઈ હતી. આપણે જોયું કે બૌદ્ધ ધર્મની અંદર એના જે અનુયાયી હતા તેમના અંદર વૈચારિક મતભેદ હતો વિચારોને લઈને. તો એના લીધે એના બે ભાગ પડ્યા હતા, મહાયાન અને હીનયાન. અને આ સમયમાં આ બંને જે સંપ્રદાય છે તેઓ ચર્ચા વિચારણા કરવા માટે એક મિટિંગનું આયોજન કરે છે. સમ્રાટ હર્ષ સાહિત્ય, કલા અને વિદ્યા પ્રત્યે અનુરાગ રાખતો હતો. મતલબ કે તેને લેખન, વિવિધ પ્રકારની કલાઓ અને જ્ઞાન પ્રત્યે રુચિ હતી. તેના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ સંકળાયેલા હતા, જેમણે હર્ષચરિત અને કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો લખ્યા હતા. તેમના રાજકવિ છે બાણભટ્ટ અને હર્ષચરિત નામના પુસ્તકની અંદર તેમણે સમ્રાટ હર્ષનું જે જીવન હોય છે તેના વિશે લખ્યું છે, જેને આત્મકથા અથવા તો બાયોગ્રાફી કહેવામાં આવે છે. મયુરભટ્ટ અને કવિ જયસેન પણ હર્ષના સમયના મહાન કવિઓ હતા. મહાન કવિઓ મયુરભટ્ટ અને કવિ જયસેન. સમ્રાટ હર્ષ પોતે પણ ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા, તો તેઓ જાતે પણ સાહિત્યનું લેખન કરતા હતા, રચના કરતા હતા. તેમણે પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના બે નાટકોની રચના કરી હતી. પ્રિયદર્શિકા અને રત્નાવલી સમ્રાટ હર્ષવર્ધન, હર્ષચરિત અને કાદંબરી કવિ બાણભટ્ટ. સાથે સાથે ભગવાન બુદ્ધની જાતક કથા ઉપરથી નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક પણ લખ્યું હતું. તો આગળ આપણે જોઈ ગયા કે ભગવાન ગૌતમ બુદ્ધના પાછળના જન્મો સાથે સંકળાયેલી વાર્તાઓ જાતક કથા તરીકે ઓળખવામાં આવે છે અને આ જાતક કથાઓ પરથી તેમણે નાગાનંદ નામનું નાટક લખ્યું હતું.
હર્ષ અન્ય દેશો સાથે મૈત્રી સંબંધો પણ બાંધ્યા હતા. તેમણે પોતાના દૂત મંડળને ચીનમાં મોકલ્યા હતા. તે જ રીતે ચીનથી ભારતમાં ચીનના દૂત મંડળે મુલાકાત લીધી હતી. તો આંતરરાષ્ટ્રીય સ્તરે એક દેશના દૂત, રાજદૂત જેને એલચી કહેવામાં આવે છે, તેઓ બીજા દેશમાં જતા. આ દ્રષ્ટિએ સમ્રાટ હર્ષ એક ઉચ્ચ કોટીના શાસક, વિજેતા, વહીવટકર્તા અને સાહિત્યકાર હતા. તેમણે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 ગામ ભેટમાં આપ્યા હતા. આપણે જોઈ ગયા કે આ સમય દરમિયાન ખૂબ જ પ્રખ્યાત યુનિવર્સિટી હતી નાલંદા વિદ્યાપીઠ, અને તેનો જે ખર્ચ છે તે ચાલી શકે તે માટે તેને 100 ગામ ભેટમાં આપ્યા હતા. મતલબ કે આ 100 ગામોની જે આવક થતી તેમનો ટેક્સ આ યુનિવર્સિટીને આપવામાં આવતો હતો. ત્યારબાદ છે પુલકેશી સેકન્ડ, જેણે હર્ષવર્ધનને હરાવ્યો હતો યુદ્ધની અંદર. સમ્રાટ હર્ષના સમકાલીન રાજાઓમાં સૌથી શક્તિશાળી, સમકાલીન એટલે એના જ સમયના રાજાઓમાં સૌથી શક્તિશાળી ચાલુક્ય વંશી રાજા પુલકેશી બીજા હતા. તેમણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકીને પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું. પુલકેશી બીજાએ 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું હતું અને સમ્રાટ હર્ષને પણ હરાવ્યા હતા. તે મહાન વિજેતા હતા. તેણે દક્ષિણ ભારતના કદંબો, માહેશ્વરના ગંગો, કોંકણના મૌર્યોને હરાવી દક્ષિણ પથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. તો જે પુલકેશી સેકન્ડ છે, પુલકેશી દ્વિતીય, તમે જુઓ કે દક્ષિણ ભારતમાં તેઓ ખૂબ જ શક્તિશાળી છે અને તેમણે આજુબાજુના ઘણા બધા રાજાઓને હરાવેલા છે. લાટ, માલવ અને ગુર્જરોને પણ તેમણે હરાવ્યા હતા. કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ એ સમગ્ર વિસ્તારનો તે સ્વામી હતો. હર્ષની જેમ તેણે પણ અન્ય દેશો સાથે સંબંધો વિકસાવ્યા હતા. તેણે ઈરાનમાં પોતાના એક રાજદૂતને મોકલ્યો હતો. ઈરાનના શહેનશાહ ખુસરો બીજા તેમના મિત્ર હતા. ત્યારબાદ છે આ સમયના અન્ય રાજ્યો. આ સમયે અન્ય રાજ્યોમાં કાંચીના પલ્લવો, રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો, વલ્લભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો, કાશ્મીરમાં કરકોટકો વગેરેનો સમાવેશ થાય છે. તો ભારતના જે બીજા ક્ષેત્રો છે ત્યાં આ સમયે બીજા પણ નાના મોટા રાજ્યો જોવા મળતા હતા, જેમાં કાંચીના પલ્લવો સ્થાપત્ય અને કલાને લીધે પ્રખ્યાત થયા હતા. તેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની અનેક મૂર્તિઓ શિલાઓમાં કંડારી મંદિરો બંધાવ્યા હતા. કોણે? કાંચીના પલ્લવો સ્થાપત્ય અને કલાના લીધે પ્રખ્યાત હતા. મહાબલીપુરમના સમુદ્ર તટે રથ મંદિરો બંધાવનારા પલ્લવોએ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કર્યો છે. તો જે મંદિરનો આકાર રથ પ્રકારનો હોય છે તેને રથ મંદિર કહેવામાં આવે છે. તો મહાબલીપુરમના સમુદ્ર તટે પલ્લવોએ રથ મંદિરો બંધાવ્યા હતા. કાંજીવરમમાં તેમણે બંધાવેલું કૈલાસનાથ મંદિર તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર ગણવામાં આવે છે. તો ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ધન્યવાદ.